તો વાઇબ્રન્ટ ગુજરાતમાં ટોરેન્ટ દ્વારા 48,000 કરોડના એમઓયુ કરવામાં આવ્યા. પાવર સેક્ટર ગ્રીન હાઇડ્રોજનના ટોરેન્ટ પાવર રોકાણ કરવાનું છે. ટોરેન્ટ પાવર દ્વારા વિવિધ 4 એમઓયુ કરવામાં આવ્યા છે. ટોરેન્ટ દ્વારા થયેલા એમઓયુથી 26,000 રોજગારીની નવી તકો ઉદ્ભવશે. Torrent Group intends to make a significant portion of future investment in our energy business across the national priority of renewable generation, pumped storage hydro project, green hydrogen production and power distribution. In line with these strategic priorities and encouraged by our positive experience of working in Gujarat, I am pleased to share that Torrent Group has signed MOUs of Vibrant Gujarat 2024 entailing a total investment of 48,000 crores. આગળ વાત જૂનાગઢના કેશોદના મઢડા ગામ ખાતે સોનલધામ જન્મ શતાબ્દી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે આ ઉજવણીના બીજા દિવસે શતાબ્દી પ્રસંગે ધર્મસભા યોજાતા પ્રવક્તા વક્તાઓની હાજરી યોજાઈ હતી. પ્રાસલા સ્વામી ધર્મબંધુજી, કથાકાર જિગ્નેશ દાદા, દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી સહિતના ધર્મસભામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિદિવસીય શતાબ્દી ઉજવણી પ્રસંગે ત્રીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો હાજર રહેશે. આજે બહુ આટલો ભવ્ય અને દિવ્ય પ્રસંગ જ્યારે માં સોનબાઈની શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સૌ ચારણ સમાજ, એક માત્ર ચારણ સમાજ જ નહીં, બધા જ સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને અહીંયાથી એક બહુ મોટો સંદેશો મળી રહ્યો છે કે માં સોનબાઈમાં જે એજ્યુકેશન માટે જે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશ સાર્થક થતો હોય એવો અહીંયાથી આજે દર્શન થઈ રહ્યા છે. મારું નામ છે વિવેક. હું બાટવા શહેરથી આવું છું અને જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવા શહેરથી અમે સોનલમાના દર્શન કરવા અત્યારે આવ્યા છીએ. અહીંયા મહા મહોત્સવ છે એટલે અમે સોનલમાના દર્શન કરવા આવ્યા છીએ. અત્યારે સવારના અમે આવ્યા, હવે પછી અમે સાંજના અહીંયાથી હરી ફરીને જાશું. અત્યારે મહાભવ્ય ઉત્સવ છે એટલે કે અમે સોનલમાના જન્મ મહોત્સવ હોવાથી અહીંયા અમે દર્શન કરવા આવ્યા છીએ. રાજકોટમાં ખનીજ ચોરીનો વિડીયો વાયરલ થયો છે. ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા દ્રશ્યો સામે આવ્યા છે. જામકંડોરણાના ગોંડલ તરફ જવાના માર્ગ ઉપર ભૂમાફિયાઓ બેફામ ફોફળ ડેમ દૂધીવદરથી ફોફળ ડેમમાં ખનીજ ચોરી કરી રહ્યા છે. બેફામ ખનીજ ચોરીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. સુરત શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ભારતનો સૌથી પહેલો સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. આ પ્રોજેક્ટ માટે શિક્ષણ સમિતિની 6 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. ગત રવિવારે સિટી લાઇટની એક શાળાથી આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શાળામાં 60 સાયકલ દાનમાં અપાઈ છે. હાલ 100 વિદ્યાર્થીઓ સાયકલ પર શાળાએ આવી રહ્યા છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓને આકર્ષક કલરિંગ સાયકલો અને ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યા છે. પહેલા દિવસે 5 સાયકલિસ્ટ અને પોલીસ હોમગાર્ડ દ્વારા વિદ્યાર્થીઓની વચ્ચે રાખી પ્રોજેક્ટ શરૂ કરાયો. સામાન્ય દિવસોમાં પણ વિવિધ સર્કલો પર વિદ્યાર્થીઓના શાળાના સમયે હોમગાર્ડ તૈનાત રહેશે. સિટી લાઇટના વિવિધ એસોસિએશનને પણ વિદ્યાર્થીઓની સલામતી માટે સહકાર આપવા અપીલ કરી છે. મારા સ્કૂલમાં આજે તરફથી સાયકલ મળ્યો છે. આમાં મને બહુ હેલ્પફુલ થાય છે. આવા જવામાં પહેલે મને સાયકલ બહાર નીકળવામાં ડર લાગે છે. अब મને ના લાગે કે કંઈ પાર્ટ બની ગયા તો રોડમાં. અમને સ્કૂલમાંથી સાયકલ આપવામાં આવી છે. પહેલાં તો હું સાયકલ લઈને બહાર નીકળતી હતી તો મને ડર લાગતું હતું. હમણાં અમારા માટે સ્પેશિયલી સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે, તેથી મને ડર નહીં લાગતું. ભારત સરકાર શ્રી દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. 6 સ્કૂલ્સની પસંદગી કરવામાં આવેલ છે અને 450 જેટલા બાળકોને CSR હેઠળ સાયકલ્સ આપવામાં આવી છે. સાથે સાથે સુરક્ષિત રીતે બાળકો સાયકલમાંથી સ્કૂલ્સ જઈ શકે એમના માટેના ડેડિકેટેડ સાયકલ ટ્રેક, સેફ અને સિક્યોર્ડ એસેસરીઝ, ટ્રાફિક અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન કરીને ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાનો જે સ્ટાફ છે એમના કોર્ડિનેશનથી આ પ્રોજેક્ટ અત્યારે સંચાલિત કરવામાં આવી રહ્યું છે. સુરતમાં એટીએમ કાપી ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કામરેજના નનસાડ રોડ ઉપરની આ ઘટના છે. ગેસ કટરથી એટીએમ કાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ગેસ કટરથી એટીએમ મશીન કાપવા જતાં આગ લાગી. મશીન સળગી ઉઠતા તસ્કરો ભાગી છૂટ્યા.
કામરેજ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિ ઉજવવામાં આવી. એસએમસી દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ. સુરતના મેયર, ડેપ્યુટી મેયર હાજર રહ્યા. સ્ટેન્ડિંગ ચેરમેન અને અન્ય કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓ દ્વારા ઉપસ્થિત રહી અને સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. નિરંજન જાજ મેરા પણ હાજર રહ્યા હતા. સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ કરીને વંદન કર્યા છે. સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ અને એનું મૂલ્યોનું વિશ્વમાં ડંકો વગાડ્યો છે. સ્વામી વિવેકાનંદજી એક સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત થતી મંડી રહ્યો. આ સૂત્રથી યુવાનોમાં પોઝિટિવ ઉર્જા આવે છે. ગાંધીજીએ પણ કહ્યું છે, આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને આઝાદીની ચળવળમાં બળ અને પ્રેરણા પૂરું પાડતું હતું. તો રાષ્ટ્રની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવા કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ એવા ક્રુબકો દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સહકારી પરિષદ યોજાઈ હતી, જેમાં જમીનને ફળદ્રુપ બનાવવા અને ખાતરનો ઉપયોગ કરી અને કઈ પદ્ધતિથી કરવો જે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે શેરડી અને ડાંગરના પાક ઉપર પરિસંવાદ થકી પાકની માવજત અને ઉત્તમ ઉપજ ઉપર પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પાક પરિસંવાદમાં ખાતરમાં મળતી સબસિડી અંગે ગંભીરપણે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે પાકની ફેરબદલી અને જમીનમાં વધતા જે પીએચ છે એને કંટ્રોલ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે આ જે રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ થાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે એ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે જે સરકાર રાસાયણિક ખાતરો પર ઘણી બધી સબસિડી આપે છે, તો તે સબસિડી કેવી રીતના ધીમે ધીમે ઘટે અને એ સંજોગોમાં આપણા વિસ્તારના ખેડૂતો કઈ રીતના સારી ખેતી કરી શકે, તો તેના વિશે આજે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવી હતી. હળવદના દેવળિયા ગામમાં વીજપોલ લાઇનની કામગીરીને લઈ ખેડૂતોમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. વીજપોલની કામગીરીનો સર્વે થયો છે તે જગ્યાએ નહીં, પરંતુ અન્ય જગ્યાએ થતી હોવાનો ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ મામલે રોષે ભરાયેલા 100 જેટલા ખેડૂતોએ એકત્રિત થઈ કામગીરી અટકાવી હતી. ખેડૂતોએ કામગીરીનો વિરોધ કરી જો માગ નહીં સ્વીકારવામાં આવે તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી. મારા ખેતરમાં જે થાંભલો આવે છે એ સીધી લાઈનમાં નથી આવતો અને એ ફેરફાર કરી અને ખેતરના છેડે આવતો તો એના બદલે ખેતરના વચ્ચે લે છે. એનો અમે વિરોધ કર્યો છે અને કેસ કરેલો હોય અને અત્યારે અહીંયા જે સાહેબો આવ્યા છે એ અમને ધમકાવી અને કામ કરવા બળજબરીથી કામ કરવા માગે છે. મારા ખેતરમાં 2019થી આ લોકો સર્વે કરવા હતા, ત્યારે અમને જે લાઈન દેખાડી હતી એ લાઈન મુજબ અત્યારે લાઈન ચાલતી નથી. બસ અમારો પ્રશ્ન એ જ છે. એક તો અમે કાળી મજૂરી કરી આગળ અને આ લોકો બળજબરીથી કામ કરવા આવ્યા. ઊભા પાક છે, વરિયાળી છે, જીરું છે, રાઈ છે, દાડમ છે, બધું છે અમારા ખેતરમાં. જેટકોની 440ની લાઈન નીકળે 2019માં જે સર્વે થયેલો મૂળ સર્વેમાં ગમે ત્યારે કોઈપણ રીતે કોઈપણ કારણોસર ફેરફાર થયેલ અને ફેરફારના હિસાબે અમુક ખેડૂતોને ખેતર વચ્ચે જે શેઢે આવતો હોય તો વચ્ચે આવે તો કોઈ ખેડૂતને ન આવતો હોય તો આવે. એવા નિર્દોષ ખેડૂતોના ભોગે એ લોકો લાઈન ચાલુ કરવા માગે, જેની અંદર ખેડૂતોએ જે કંઈ રજૂઆત કરેલી છે અને જે કંઈ આરટીઆઈમાં વિગતો માગેલી છે એ વિગતો પણ એમને પૂરી પાડવામાં આવેલી છે. અગાઉ પણ એમની સાથે સતત 1.5 વર્ષમાં 3 મિટિંગો કરી અને એમની રજૂઆત હતી કે આગળ તમે કામ પૂરું કરીને આવો, તો એ આગળ ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે. ફાઉન્ડેશન જે બાકી છે ફક્ત દેવળિયા ગામના બાકી છે અને આ 400 કેવી લાઈન જે છે એને પૂરું કરવા માટે ઉપરથી પણ હવે દબાણ છે, કારણ કે આ ઘણા સમયથી ખેંચાતો આવેલો પ્રોજેક્ટ છે. વડોદરાના શિનોરમાં બેન્ડ બાજા સાથે નીકળેલ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શિનોરમાં નીકળેલી અક્ષત કળશ યાત્રાને ગ્રામજનોએ ઉત્સાહ સાથે પુષ્પથી વધાવી હતી. આ કળશ યાત્રામાં આખું ગામ ઉમટી પડતા સમગ્ર ગ્રામ રામલલ્લાની ભક્તિના રંગે રંગાયું. આ સાથે લોકો રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તૈકાઓથી જેની ભારતની પ્રજા રાહ જોતી હતી
રામલલ્લાનું આજે 22 જાન્યુઆરી જેતપુર મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવતી વખતે સ્થાનિકોને કામગીરી બંધ કરાવી છે. પાણીની પાઇપલાઇન રિપેર કર્યા વગર કોન્ટ્રાક્ટર દ્વારા સીધો રોડ બનાવવા લાગ્યા, તો જેને કારણે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. સરકાર નગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગ કરવામાં આવતો નથી. શહેરીજનોને રોડ તેમજ ભૂગર્ભ ગટરની સારી સુવિધા આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં રાહી કન્સ્ટ્રક્શન કંપનીનું 16% ઊંચા ભાવનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હયાત સિમેન્ટ રોડ પર જ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી. ઉપરાંત રોડનું કામ ચાલે છે ત્યાં નગરપાલિકાની લાઇન તૂટેલ છે, તો કોન્ટ્રાક્ટરે રિપેરિંગ કરવાનું કહ્યું તો અમારામાં તે ન આવે તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. તો સ્થાનિકોએ રોડના હલકી ગુણવત્તાના મટીરિયલની બાબતે પણ આક્ષેપો કર્યા છે. જેતપુર નગરપાલિકા દ્વારા જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક સિમેન્ટ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ સિમેન્ટ રોડ અત્યારે દ્રશ્યો બતાવી દો કે સિમેન્ટ રોડ ઉપર જ રોડ બનાવવામાં આવી રહ્યો છે, અને તે પણ 6 ઇંચને બદલે 4 ઇંચ જ આ રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેવા આ વેપારીઓના અહીંયા સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે. તેને કારણે વેપારીઓએ રોડ બંધ કરાવ્યો છે. વેપારીઓની એવી માંગ છે કે રોડ ઉપર રોડ આ અત્યારે હયાત રોડ છે એની ઉપર જ બીજો રોડ બનાવ્યો છે, ખોદીને બનાવવો જોઈએ, જેથી કરીને રોડ ટકી રહે. અને બાજુ જે દુકાનો છે, દુકાન પણ બતાવો, દુકાનના લેવલો છે. આ દુકાનનું લેવલ એવું છે કે અત્યારે હયાત રોડની દુકાન છે તેનાથી નીચી દુકાન છે, અને એની ઉપર રોડ બને તો સીધું પાણી દુકાનની અંદર ઘૂસી જાય. અને બીજું પણ એક વેપારીઓની ફરિયાદ છે કે આ રોડ ઉપર પાઇપલાઇન તૂટેલી છે. જ્યાં પાઇપલાઇન તૂટેલી તેની કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી હોવા છતાં તેઓએ અત્યારે રોડનું કામ ચાલુ કરી દીધું હતું, રોડ ઉપર રોડ બનાવવાનું. અને જે પાઇપલાઇન તૂટેલી છે તેનું પાણી પણ અત્યારે ભરેલું છે. જો પાઇપલાઇન તૂટેલી હોવા છતાં પણ તેની ઉપર રોડ બનાવવામાં આવે તો આ રોડ છે કોઈ ટકે નહીં. કાદવ કીચડ ઉપર રોડ બનાવો તો ટકે નહીં, તેને કારણે ફરીથી રોડ બનાવવો પડે અને આ લોકોને ફરીથી ખાડા રાજમાં રહેવું પડે. વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. અત્યારે આ સિમેન્ટ રોડ ખોદીને કરવાનો હોય, પણ એની જગ્યાએ એ રોડ ઉપર જ રોડ પાછો કરે છે. એટલે જો પાછો રોડ કરે તો અત્યારે પાણી બધું જ આ દુકાનમાં વહી આવે. તમે જોઈ શકો છો અહીંયા રોડ ઉપર જ મારો રોડ અટાણે લેવલ દુકાન છે અને એની ઉપર રોડ કરે. અમે કીધું કોન્ટ્રાક્ટરને, પણ એને કીધું કે અમારે આવી રીતે જ કરવાનું હોય, ખોદીને નથી કરવાનું. અને પછી આવ્યા ભાઈ નગરપાલિકામાંથી, અત્યારે બંધ કરીને વયા ગયા છે. એ ભાઈને અમે કાલ કીધું કે જો તમે રોડ બનાવો તો ભલે બનાવતા હોય, પણ જો અહીંયા પાઇપલાઇન તૂટી ગયેલી છે, એ ભાઈ કોઈક હતું અહીંયા એમના મેન માણા કોઈક હતા, એમને કીધું અમે તો તમે રોડ બનાવો ભલે તમે રિપેરિંગ પહેલાં કરી નાખો, અહીંયા ખોદી નાખો, પહેલાં રિપેરિંગ પહેલાં પાઇપ કરી નાખો અને પછી તમે ઉપર રોડ બનાવો, નકર પછી તમે પાછો રોડ ઉખાડવાનો નહીં. તો એ ભાઈ અમારો કંઈ ધ્યાન દીધું નહીં અમારા ઉપર, કે અમારા ના આવે. કે હિંમતનગરના હડિયોલ ગામની નાચિકેત વિદ્યાલયમાં આજથી 2 દિવસીય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે શાળાઓમાં પારંપરિક રમતગમતનું આયોજન કરવામાં આવ્યું. આજના યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખી જૂની રમતો રમાડી પ્રોત્સાહન વધારવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદ રમતોત્સવ દ્વારા જૂની લીંબુ ચમચી, બ્લોક સેટ, લોટ ફૂંકણી, ખોખો, સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, અને જેના થકી બાળકોનો શારીરિક વિકાસ પણ વધી રહ્યો છે. યુવા દિવસ નિમિત્તે બાળકોને રમતો રમાડવામાં આવી, મનોબળ વધારવામાં આવ્યું. આ રમતોને લઈ બાળકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. આજે અમારી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું. આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા. આજ સુધી અમે તો ખરેખર લેપટોપ તથા મોબાઈલમાં જ રમતો રમતા હતા. આજે અમે અમારા ફ્રેન્ડ સાથે રમતો રમીને અમને ખૂબ જ મજા આવી. મારી સ્કૂલની અંદર 2 દિવસનું સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે. જૂનવાણી રમતો છે એને જાગૃત કરી, જેવી કે બ્લોક વોક છે, વોટર પાસ છે, દડામાર, ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી, એમ કરીને અનેક રમતો રમાડી અને છોકરાઓને મોબાઈલ પ્રત્યેનું ધ્યાન ન રહે તે પ્રત્યે એમને શારીરિક માનસિક રીતે રમત રમી અને પોતે પોતાના મિત્રો સાથે રહી અને ટીમને જીતાડી અને પોતે ઉત્સાહ જાગૃત કરે છે. મોબાઈલથી થોડા દૂર રહી અને શારીરિક રમતો મેદાનમાં રમતા થાય તેના માટેનું એક આયોજન કરેલું છે. આજનો દિવસ, કાલનો દિવસ, 2 દિવસે વિદ્યાર્થીઓ અહીંયા જ છે. એમનું જમવાનું પણ અહીંયા ગોઠવેલું છે અને રમતો બધા રમશે, આનંદ કરશે, મજા કરશે. આગળ વાત સમાચારમાં બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં સ્વચ્છતાના દાવા કરતી પાલિકાની પોલ ખુલી ગઈ છે. વર્ષ 2022માં સ્વચ્છતાના સર્વેક્ષણમાં 12મા ક્રમે રહેલી પાલિકા 2023માં 20મા ક્રમે પહોંચી ગઈ છે. જોકે સરકારની કરોડોની ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ પાલિકામાં સ્વચ્છતા સર્વેક્ષણના કાર્યક્રમોમાં નીચે ઉતરતા સ્વચ્છતાની કામગીરી અને કરોડોની ગ્રાન્ટ પાછળ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર હજુ પણ નહીં જાગે અને સ્વચ્છતામાં રસ નહીં દાખવે
તો આગામી દિવસોમાં સ્વચ્છતાના સર્વેક્ષણ પીછેહટ કરવાનો વારો આવશે. ખરેખર એક દુઃખદ બાબત કહેવાય કે આજે આપણે 12મા ક્રમમાંથી ખરેખર આગળ આવવું જોઈએ. સ્વચ્છતા અભિયાનના દરેક જગ્યાએ મોટા મોટા પોસ્ટરો લાગેલા છે. કરોડો રૂપિયાની, લાખો રૂપિયાની ગ્રાન્ટો આવે છે. ફૂલો અને અત્તરોની નગરી સમાન પાલનપુરની આજે હાલત ગંદકી જેવી બની ગઈ છે. શહેરના એકે એક વિસ્તારો આજે ગંદકીથી ખદબદી રહ્યા છે, ગટરના ગંદા પાણીથી ખદબદી રહ્યા છે. આજે ખૂબ જ ખરાબ પરિસ્થિતિના અંદર લોકો નિર્વાહ કરી રહ્યા છે. કમાલપુરા વિસ્તારમાં બાજુમાં સ્કૂલ આવેલી છે. નાના છોકરાઓ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. એટલી ગંદકી થઈ રહી છે, છોકરાઓ પણ બીમાર થઈ રહ્યા છે, પણ નગરપાલિકા કોઈ ધ્યાનમાં લેતી નથી. બાજુમાં ડીવાયએસપી કચેરી પણ આવેલી છે અને આ કમાલપુરા એક જૂની સિટી બજાર પણ મેન ગણાય છે. અહીંયાની લોકોની અવરજવર પણ ખૂબ છે, પણ આ ગંદકી આજ દિન સુધી આ લોકો હટાવતા નથી. સ્વચ્છતાના નામે મસ્ત મોટા ફણકા ફૂંકતી પાલનપુર નગરપાલિકાની વરવી વાસ્તવિકતા છે તે સામે આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષે જે 12મા ક્રમે પાલનપુર નગરપાલિકા હતી, પરંતુ હવે આ નગરપાલિકા છે તે 20મા ક્રમે પહોંચી છે. મહત્વની વાત છે કે જે પ્રકારે પાલિકા છે તે ફણકા ફૂંકતી હતી તેને જોવા જઈએ તો પાલિકા છે તે ઉપરના ક્રમે પહોંચવી જોઈએ, પરંતુ અત્યારે પાલિકા છે તે 8 ક્રમ પાછળ પહોંચી છે, જેનું મુખ્ય કારણ છે પાલિકાની ઘોર બેદરકારી. પાલનપુર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોટી વાતો કરવામાં આવી હતી, કડક નિયમો બનાવવામાં આવ્યા હતા અને પાલિકાના ચીફ ઓફિસરે દાવો કર્યો હતો કે હવે પાલનપુર ખુલ્લા કચરા મુક્ત બનશે. પાલિકાની ઘોર બેદરકારીને કારણે સ્વચ્છતા સર્વેક્ષણમાં 2022માં 12મા ક્રમે રહેલું પાલનપુર અત્યારે 20મા ક્રમે પહોંચી ગયું છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢની સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ હવે QR કોડ સ્કેન કરી OPD માટે નામ નોંધાવી શકશે. OPD અને કેસ કાઢવાને લઈ ઘણી બધી ફરિયાદો ઉઠવા પામી હતી, પરંતુ નવી સિવિલ હોસ્પિટલ બન્યા બાદ લોકોની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં QR કોડ સ્કેન કરી દર્દીઓ પોતાનું નામ OPD માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે, જેમાં એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને દર્દીઓના સગા કે દર્દી પોતે QR કોડ સ્કેન કરી પોતાનું નામ અને કયા ડૉક્ટરની પાસે સારવાર લેવાની છે તે મુજબની OPD સિલેક્ટ કરી અને તેનું નામ નોંધાવી શકે. તે માટે હવે દર્દીઓને લાંબી લાઇનોમાં પણ ઊભું નહીં રહેવું પડે. QR કોડ સ્કેન કરી અને નામ નોંધાવી દર્દીઓ તાત્કાલિક તપાસમાં નંબર પણ લઈ શકશે. દર્દી અથવા તેમના સગા આભા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી GMERS જનરલ હોસ્પિટલના QR કોડને સ્કેન કરી OPD કેસ કઢાવી શકે છે. આપ ઘરે બેઠા પણ OPD કેસ કઢાવી શકો છો. આ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કાર્યરત છે તથા રોજના 40થી 50 જેટલા કેસીસ આવી રીતે ઓનલાઈન કાઢવામાં આવે છે. QR કોડની જે સુવિધા છે એપ્લિકેશન, એમાં કેસ કઢવીને આવ્યો છું એટલે તાત્કાલિક ડાયરેક્ટ કેસ આપણે મોબાઈલથી જે એને કોડ બતાવીએ એટલે તાત્કાલિક અહીંયાથી આપી દે છે કેસ અને પછી ડાયરેક્ટ ડૉક્ટરને બતાવવાના. અને સુવિધા હોસ્પિટલની સુવિધા બહુ સારામાં સારી છે અત્યારે. એટલે મેં રસ્તામાં જ એપ્લિકેશનનો યુઝ કરી અને કેસ કઢવી લીધો હતો. પછી અહીંયા મોબાઈલ કોડ બતાવ્યો એટલે મારો નામનો કેસ ડાયરેક્ટ આપી દીધો. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસને રામ મંદિરમાં પોલિટિક્સ દેખાય છે. કોંગ્રેસને વિપક્ષનું સ્થાન પણ નથી મળ્યું. જનતા પણ કોંગ્રેસનો બહિષ્કાર કરશે. સંઘાણીનું નિવેદન. કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક સાબિત થશે. કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ માટે તો દુઃખદ છે જ, પરંતુ એથી મોટું કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક પુરવાર થશે. ભવિષ્યમાં વિપક્ષનું સ્થાન તો નથી મળ્યું, તો હવે દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર કરી દે એ સમય પાક્યો હોય એવું દેખાય છે. તો પોરબંદરના માછીમારોને પાકિસ્તાનની હરકતોથી સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે પોરબંદર બોટ એસોસિએશન દ્વારા સાવચેત રહેવા અપીલ કરાઈ છે. દરિયાઈ સુરક્ષા એજન્સીએ માછીમારોને ગ્રુપમાં ફિશિંગ કરવા જણાવ્યું છે. આ સાથે માછીમારોને IMBL બોર્ડર નજીક ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દરિયામાં કોઈ અજાણ્યા માણસો કે બોટ દેખાય તો ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ અથવા તો બોટ એસોસિએશનને જાણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સુરક્ષા એજન્સી દ્વારા અમને અવેરનેસ કરવાનું કહેવામાં આવ્યું એટલે અમે માછીમારોને એક અવેરનેસ એ કર્યા છે કે કોઈ પણ હિલચાલ
કંઈ પણ તમને દરિયાઈ લાગે, કોઈ અજાણા વ્યક્તિ, કોઈ અજાણી બોટ, કંઈ પણ દેખાય, તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરો. અને અથવા તમે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન, કોઈ પણ એસોસિએશનનો સંપર્ક કરી આની નોંધ આપો, જેથી કરી અને કોઈ એવો અનિચ્છિત બનાવ બને નહીં કે જેથી કરીને માછીમારો સમાજ આમાં બદનામ થાય. આઈએમબી નજીક કોઈ પણ બોટ અગર જો ફિશિંગ કરતી હોય તો એને અત્યારે તમે એક અવેરનેસ કરો. પાટણ જિલ્લામાં ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં રાયડાનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી રાયડાના પાક પર મેલા મચ્છીઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ રાયડાનું 36,154 હેક્ટરમાં વાવેતર કર્યું છે. ખેડૂતો મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર કરતા હોય છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતો હોવાથી ચાલુ વર્ષે રાયડાના પાક તરફ વળ્યા છે. ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ તેમજ ઝાકળ પડતા રાયડાના પાક ઉપર મેલા મચ્છી ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેથી મેલા મચ્છીનો નાશ કરવા ખેડૂતો હવે મોંઘી દવાનો છંટકાવ કરવાનો વારો આવ્યો છે. પહેલાં અમે એરંડા વાવતા હતા. એરંડામાંથી રોગચાળો એવું આવતું હતું. પછી મેલો મચ્છી આવતું, રાયડું એરંડા કાઢીને રાયડું આવ્યું. રાયડામાં અત્યારે વાતાવરણ ખરાબ છે, રાયડામાં મેલો મચ્છી આવે છે. જો બહુ કરેલા છે તો અમારે કોઈ મળે એમ નહીં. દવા બહુ સોટી, દવામાં સોટી ઘાટો રાખ્યો નહીં એમ, તો અમારે કોઈ મળે એમ નહીં. આ પાક લગભગ 1 મહિનામાં થઈ જાય. અમે વાવેતર કર્યું છે, એરંડા વાવતા હતા, પણ એરંડામાં કોઈ મળતર નહોતું રહેતું. પછી અમે રાયડાનું આ સાલ વાવેતર કર્યું છે. આ સાલ રાયડાનું વાવેતર કર્યું છે, તો મોટા ભાગે આ વાતાવરણના હિસાબે વાવઠું થાય છે. પછી અમારા મેલા મચ્છીની બહુ તકલીફ છે, બરાબર. હવે મોઢામાં આવેલો કોળિયો જાય છે, દવાના છંટકાવ કરવા પડે છે. દવા 2-3 વખત નાખી પણ તોય ગોઠતું નથી. પાટણ જિલ્લાની અંદર ફરી એક વખત ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. પહેલા ભારે વરસાદને બાદમાં કમોસમી માવઠાનો માર સહન કરી પેટે પાટા બાંધી પાટણ જિલ્લાની અંદર લગભગ 30,000 હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ખેડ, ખાતર, બિયારણ સહિતના ખર્ચાઓ કરીને પાક જ્યારે તૈયાર થવાના આરે આવ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ તેમજ જે રીતે ઝાકોળ પડી રહી છે, એના કારણે જે ઊભો જે રાયડાનો પાક છે તેની અંદર મેલો મચ્છી આવવાની સંભાવનાઓ ખેડૂતો સેવી રહ્યા છે. અને તેની ઉપર જે રીતે ઝાકોળ પડી છે, ને આ ઝાકોળના જ કારણે પાક ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. અને ફરી એક વખત પાટણ જિલ્લાના ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું જેવો ઘાટ ઘડાણો હોય એ રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લાના ખેડૂતો દ્વારા જે રાયડાનું વાવેતર કર્યું છે તેની ઉપર જોવા મળી રહ્યા છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. તો લોકસભાની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે. ચૈતર વસાવાના નામની જાહેરાત સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરતા સંદીપ માંગરોલાનું નિવેદન સામે આવ્યું. આપ ઉમેદવાર જાહેરાત કરી અને મતોનું ધ્રુવીકરણ કરવા માંગ્યું છે. સંદીપ માંગરોળાએ જેલમાં ચૈતર વસાવાને મળવા માંગી મંજૂરી. તંત્રએ સંદીપ માંગરોલાને મુલાકાત માટે મંજૂરી ન આપી હતી. ત્યારે તમારે તમારી ચિંતા કરવી જોઈએ. તમારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર મારો સંદેશો એટલો જ છે કે આદિવાસી સમાજ જે છે એ આદિવાસી સમાજનું વિભાજન ન થાય અને એન્ટી બીજેપી તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. એટલી જ વાત હું કરવા માગું છું. ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. આમ છતાં ભરૂચના સાંસદ જેઓ 2 બાકડા બનેલા છે અને તેઓ એક નિવેદન આપ્યું છે કે સંદીપ માંગરોલા લોકસભાની ટિકિટ માટે આ પ્રવૃત્તિ કરે છે. ત્યારે હું એમને પૂછવા માગું છું કે મારો આશય માત્ર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે. મેં લોકસભા માટેની કોઈ દાવેદારી કરી નથી. પાર્ટી મને જે જવાબદારી આપશે, જે ભૂમિકા આપશે એ ભૂમિકા હું નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. રાજ્ય સરકાર દ્વારા મકર સંક્રાંતિના પર્વને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભુજ શહેરમાં અલગ અલગ શહેરો પર પક્ષીની સારવાર માટેના સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ અને ફોરેસ્ટ વિભાગના સહિયારા પ્રયાસોથી રોટરી ક્લબ સંસ્થા દ્વારા પશુ દવાખાનાની સાથે
આઈસીયુ યુનિટ સહિતની અદ્યતન ટેકનોલોજી સભર પક્ષીની સારવાર માટેનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું, જેમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે. કરુણા અભિયાન અંતર્ગત ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ અને દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને ઝડપી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. करुणा अभियान एक बहुत उत्कृष्ट प्रोग्राम है जिसमें कि हम कहते हैं कि जो पक्षी और पक्षियों जो हैं उनको किस प्रकार का उत्तरायण के समय में अगर कोई प्रकार का नुकसान हो तो हमारे विभाग के तरफ से लोगों के सहकार से किस प्रकार का हम बचाते हैं, इसको एक कंबाइंड रूप में एक प्रोग्राम लिया गया है. इसमें પક્ષીઓને ઓછું નુકસાન થાય એ માટે રાજ્ય સરકાર છેલ્લા દાયકાથી સતર્ક બની છે અને રાજ્ય સરકારના એ દાયરામાં રોટરી ક્લબ ભુજ છેલ્લા દાયકાથી સામેલ થઈ છે, જેનું અમને ગૌરવ છે.